હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ આબાજુ ભાઈ એને બેહવા દો ત્યાં મોનિટર આટો આવે બસ તારી અલગારી આખરી મહલક મલક ઘેરી ધરીને ઝલક તારી કારુની કમણ તારી માસુની માહલી માસુરની ભરેલી મે તો જોઈને ઝલક હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા ભૂલો પડ ભગવાન થાને મારો મહેમાન તન સ્વર્ગ ભૂલાવું શામલા. એક વિનંતી બધાને કે પરમ પૂજ્ય બાપજી પધાર્યા છે ત્યાં સુધી મારે થોડીક રામાયણની પ્રસંગો એમના ચરણમાં મારે જેને કહેવાય ને મુજરો કરવો છે, મને મોકો મળ્યો છે તેમ હે. કારણ આવો બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ જ્યાં છે કે મળીને બેસી જાઓ. એ બધા જણા થોડું ભાઈ આ બધું છે ને બધું પૂરું પૂરું થાય, વાતોમાં નહીં હાલે કાંઈ, એ બધું સંગીત હાલે. હમણાં જો તમારે કાંઈ વ્યવસ્થા કરવી તો કાં અલી બાજુ હોયા જવાય, સામે નહીં.
કારણ કે આ વાતો મારે પરમ પૂજ્ય બાપજી પધાર્યા છે એટલે મારે એક બે લોક રામાયણના પ્રસંગો એમના ચરણે ધરી અને રાજી કરવાના પ્રયત્ન કરું છું. મેં આપણે કીધું કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ્યો ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું શામલા. કાઠિયાવાડમાં શું કામ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પણ ખટારા ધક્કા મરવે છે. કાઠિયાવાડમાં એટલા માટે કે મોહન થાશ મહેમાન અમખર એક જ વાર તો જવને રાતી જુવાર તને સ્નેહે જમાડું સાંભળા. એકવાર આવી જા બાપ કાઠિયાવાડમાં અમારી ઝૂંપડી આવી જા. રાતીજાના રોટલા કઢીને તને ખવડાવશું. અને રાતીજાના રોટલા જે અમારા ઘરમાં નહીં હોય તેથી અમે અમારા પેટના દીકરા ખાંડીને ખવડાવશું. પણ એકવાર આવી તો ખરો ભલા માણસ, અમારો મહેમાન તો થઈ જાય. એનો કેવો પ્રસંગ છે એ પૂજ્ય બાપુના ચરણમાં એક ગીતની સાથે હું આ રજૂ કરું છું. ત્યાં સુધી આપ જરા શાંતિ રાખજો. પછી બાપજીની અનુકૂળતા હશે ત્યાં સુધી બેસીએ, પછી હું તમારી જે કાંઈ ફરમાઈશ છે એ હું રજૂ કરી દઈશ. બીજી વાત કે હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. મેં શરૂઆત અહીંથી કરી હતી. હિમાલય ન જાઉં મારું હૈયું હિમાલય બનાવું. શું કામ? આ ભારત છે. ભારતમાં ગુજરાત, ગુજરાતમાં આખું સૌરાષ્ટ્ર છે. હમણાં રહેવા દે કિશોરભાઈ. કવિ દાદે એમ લખ્યું છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ને ગીતા નીકળે. જુદી તાસીર છે બાપુ આ ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. નકે યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે, વેરથી વેર જ જન્મે. પણ આ એક દેશ એવો છે, પ્લીઝ શાંતિ રાખો બાપા. આ દેશ એક એવો છે કે જેમાં યુદ્ધ વાવ્યું અને જ્ઞાન નીકળ્યું, એમાંથી આખી ગીતા જન્મી. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હજી હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. જનક જેવા આવી અને હજી હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. છેક ભોજ અને કાલિદાસના ખંડરોગ જરીક જ્યાં ખોતરો ત્યાં કવિતા નીકળે. અને દત્ત જોગી આવી અને કોઈ ફૂંક મારે તો હજી ધૂણા ધખીતા નીકળે. આ ધરતીની તાસીર કંઈક જુદી છે બાપ. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો. કોઈ વાજિંત્રને બસુરું કરવું હોય ને તો તાર તોડી નાખો એટલે બસુરું થઈ જાય. તોડવાની વાત નથી મિત્રો. તારને ઢીલો કરી નાખો તો બસુરું થઈ જાય, ને ટાઈટ કરી નાખો તો બસુરું થઈ જાય. કાંઈ ઓછી વાતો કરવા. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો. આ કવિતા બહુ સરસ છે બાબુ. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને હેમ ન તોડી શકો. તમે એને હેમ બસુરો ન કરી શકો. એ તો કાંકરો મારો તો ઉડી જાય ને વાહ બોલે, પણ સુરમાં જ બોલે. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને હેમ ન તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને હેમ ન જોડાવી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને હેમ ન જોડાવી શકો. ને એક કડી મને ગમે છે કે શિખરો કલે કંઈક સર કરો. શિખરો કંઈક સર કરો અને કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાલિયો હેમ ન ખોડી શકો. એ તો મરવું જ પડે. એમાં કોક મરે ને આપણા પાલિયા ન પૂજાય. કે પાલિયા માટે તો સમર્પણ કરવું જ પડે. એ સમર્પણ કેવું હોય એની આ કવિતાની પાછળ મારે બાપુને એક પ્રસંગ સંભળાવવો છે કે હરિના ભજનને માટે હિમાલય ન જાઓ તો શું કરવું? હે કે મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિર
કરી દેખવું હરિના ભજનને માટે મારે ન જાવું હૈયું હિમાલો બનાવું હરિના માટે મારે ન મારું હૈયું હિમાલો બનાવો એટલે શું? મારા હૈયામાં હું કરુણા રાખું, ભક્તિ રાખું, સંસ્કૃતિ રાખું, સમર્પણ રાખું. સીધા વયા જાઓ એટલે તમારે જામનગર આવશે. એ રસ્તો મુક્તિનો સદગુરુ બતાવે. હાલવું તો આપણે જોઈએ બાપ, એ નો હાલી દે કઈ આપણે. સદગુરુ તમને મને એમ કે અહીંથી બાપ સીધો વયો જા, આવી જશે રાજકોટ. રાજકોટ આવી જાય. રાજકોટ જવા માટે હાલવું તો આપણે જ જોઈએ. તો મુક્તિની જુગતિ મારા સતગુરુએ બતાવી રે. જે કૃષ્ણમૂર્તિને એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો આપશો? તો જે કૃષ્ણમૂર્તિ યુવાનને શું કીધું ખબર? કે તમને કોણે બાંધ્યા છે પહેલા જાણી લ્યો, પછી હું તમને રસ્તો બતાવું. તો કોઈએ બાંધ્યા નથી, આપણે પોતે જ બંધાણા છીએ. કોઈ બાંધે નહીં. આ તો મેં અને તમે કરોળિયાની જાળું જે ઊભા કરી પછી હલવાના છીએ. બીજો કોણ હલવે? ગીતામાં ભગવાન કૃષ્ણે ચોખ્ખું અર્જુનને નિમિત્ત બનાવી મને તમને કીધું છે કે તું તારો શત્રુ છો અને તું તારો મિત્ર છો. એટલે કે છે મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી. હું કરું ભજનને માથે મળે ન જાવું થયું હિમાલો જુગતિ મારા ગુરુએ બતાવી, જુગતિ મારા ગુરુએ બતાવી. સમજી સમજી એમાં સમર્થ થાવ. સમજી સમજી આધ્યાત્મિક જગત એવું છે કે એમાં ઉતાવળ ના હાલે. ઉતાવળ આંબા પાકે નહીં કોઈ દિવસ. આપણે તો દુખી હું કામ થાય? આપણે તો જટ બધું કોક આપી દઈએ એમ, કોક આપણે નહીં. ભગવાન કૃષ્ણે ગીતામાં એમ કીધું, અર્જુન તું કેમ હું બધું કરું હે, અને હું કહું એમ તું કરી લે ને, તો તું કેમ પછી બધું હું કરું? હું હમણાં પિયાર જાડેજાને એમ કહેતો હતો, મને કીધું કિશોરભાઈ કે હજી સુધી અમને આ રામ યજ્ઞમાં ક્યાંથી કઈ વસ્તુ કેમ આવે છે એની ખબર નથી. એનું કારણ એમની ભક્તિ, એમનું સમર્પણ, એમની સરળતા, અસ્તિત્વ એને મદદ કરતું હશે. પછી અસ્તિત્વમાં ગમે ત્યાંથી આવી જાય. આ ચમત્કારની વાત નથી, આ સહજ અવસ્થા છે. ચમત્કાર નથી, આ તો ગણિત છે. 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 8 16 જેમ ખોટું ન પડે એમ સંતનું સમર્પણ કોઈ દી ખોટું ન પડે બાપ.
એની હું વાત કરતો હતો કે ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કીધું કે આવતીકાલે તારે માછલીની આંખ વીંધવાની છે. મત્સ્યવધ પ્રસંગ છે ને આપણે ત્યાં, બધાને બહુ જાણીતો છે, બધાએ પાઠ્ય પુસ્તકમાં વાંચ્યો છે, પુસ્તકમાં વંચાણો છે. એને આગલે દિવસે ભગવાન કૃષ્ણ અર્જુનને એકાંતમાં લઈ જાય છે. એકાંતમાં જઈને કહે છે, અર્જુન તારા માટે આ પ્રસંગ આવતીકાલનો એવો છે, બહુ ધ્યાન દઈને સાંભળજો. આ પ્રસંગ બહુ સરસ છે, મારા તમારા જીવનમાં ઉતારવા જેવો. અર્જુન, આવતીકાલે તારા માટે આ એવો પ્રસંગ છે કે આમાં તું નિષ્ફળ ગયો એટલે તારું જીવતર આખું નિષ્ફળ ગયું સમજી લેજે. જીવવાને અધિકાર નથી તારે પછી. અર્જુન તો આભો બની ગયો. હે તો હા, તો બરાબર બેલેન્સ રાખજે, બરાબર પગને રાખજે, બરાબર માછલીની આંખ જોજે, બીજું ક્યાંય ચિત્ત તારું સ્થિર રહેવું હોવું જોઈએ, વગેરે વગેરે વગેરે. એટલું બધું આમ કરજે તેમ કરજે. અને આપણી ગામડાની ભાષામાં જો કેવું હોય તો અર્જુનને ભગવાન કૃષ્ણની પાથીએ પાથીએ તેલ પાડ્યું. પાથીએ પાથીએ આમ કરજે, આમ કરજે, આમ કરજે, આમ કરજે. અને પછી અર્જુન શું બોલ્યો ખબર? કે આ બધું મારે જ કરવાનું, તમારે કાંઈ નહીં કરવાનું, આ બધું હું જ કરું, તમારે કાંઈ નહીં. પછી કૃષ્ણનો જવાબ સાંભળજો કે તારાથી જે નહીં થાય ને એ બધું હું કરીશ. તારાથી જે નહીં થાય એ હું કરીશ. કે તો તમે શું કરશો? કે હું પાણીને સ્થિર કરી દઈશ. હું પાણીને સ્થિર કરી દઈશ. પાણી તારાથી સ્થિર ન થાય અર્જુન. અમુક બાબત તારી બુદ્ધિ બહારની વાત છે, અમુક તો મારે જ કરવી પડે છે. અને બહુ સાચી વાત છે. વાવવાનો અધિકાર આપણો છે, ઉગાડવાનો અધિકાર ભગવાને એની પાસે રાખ્યો છે. ખાવાનો અધિકાર મારો ને તમારો છે, પણ પચાવવાનો અધિકાર તો પરમાત્મા એની પાસે રાખ્યો છે. હે ક્યાં વાત! તો સમજી સમજીને એમાં સમરથ થાવ, એમાં ઉતાવળ ન હાલે. આપણા ઘરમાં દોરાની દડીમાં ઘૂસ પડી ગઈ હોય ને પછી ઝીકું ન મરાય. પછી તો ઝીણી નજીને ઉકેલો તો ઉકેલાય. એમ એમ જીવતરની ઘૂસ્યું કઈ ઝીકું મારે ન ઉકેલાય. એમાં બહુ ધીરજ રાખવી પડે. સમજી સમજી અને એમાં સમરથ થાવું. અને કેવી રીતે થાવું એની છેલ્લી કડીને છેલ્લો પ્રસંગ સાંભળજો. કહે હરી દાન હરીને માર્ગડે જ હાલવું રે. હરીને માર્ગે હાલવું. ઓ આ દેશના ઋષિઓએ શું મને તમને જીવન આપ્યું છે. હરિનો માર્ગ એટલે સત્યનો માર્ગ, કરુણાનો માર્ગ, પ્રેમનો માર્ગ, સમર્પણનો માર્ગ. ભલે ને કાંઈ ન હોય, કોકને આશ્વાસન આપો ને તોય મોટું ડોનેશન છે બાપ. અમારા મંદિરમાં એક સુરદાસ રોજ પગે લાગવા આવે, રામ મંદિર શિવ મંદિરે. એમાં કોકે પૂછ્યું કે તમે સુરદાસ છો? તો કે તમને દેખાતું નથી તે મંદિરમાં શું કામ આવો છો? સુરદાસ કે આ મંદિરમાં બેઠો એને તો દેખાય છે ને એટલે આવું છું. આ મંદિરમાં બેઠો છે અખિલ બ્રહ્માંડનો માલિક, એને દેખાય છે ને એટલે આવું છું. તમે એને બાવડું પકડીને ઘીરે મૂક્યા હો, બહુ મોટું ડોનેશન છે. બસમાં તમે બેઠા હો, કોઈ બેન દીકરી છોકરું તેડીને ચડે એને ઉભા થઈને જગ્યા દઈ દો. કોઈ વૃદ્ધ બાપા ચડે એને ઉભા થઈને જગ્યા દઈ દો અને જગ્યા દઈ દો. અને જો તમને થાક લાગે તો હું તમને જાહેરમાં કહું છું, હું તમારો ગુલામ બની જાઉં. નો થાક લાગે. જગ્યા દીધાનો નશો ઈ તમને થાક નો લાગવા દે. તમારી જગ્યા તમે કોઈને આપી દો એટલે એ બેન દીકરી કે વડીલ બેઠા હોય ત્યારે તમને એમ થાય કે અમારા વડીલ બેઠા છે, અમારી બેન બેઠી, અમારી દીકરી બેઠી. એ નશો તમને અંદરથી આવે ને એ થાક નો લાગવા દે. ત્યાગ આ જ છે. ત્યાગે ને એ માણસ આગે છે. બસ એક બસની ગીરદીમાં એક બેન છોકરું તેડીને ચડ્યા. નાની વાત મને બહુ ગમે છે એટલે કહું છું. છોકરું રોતું તું, અમ્મા મુझे બેઠના, અમ્મા મુझे બેઠના. બેસવું છે માં, મારા બાળક છે ને ગમે એમ થાય. કોણ જગ્યા દે? જગ્યા દે મોટું ડોનેશન છે પણ નો દે આ દુનિયામાં. બહુ છોકરું રોવા માંડ્યું, માં મુझे બેઠના, બેઠના. બહુ રોવા માંડ્યું ને પછી માં એક વાક્ય બોલી બહુ સરસ. બેટા ये सब हम सफर है, हम दर्द नहीं है. बेटा सब हम सफर है, हम दर्द नहीं है. देवा માટે દર્દ જોઈ, દેવા માટે કરુણા જોઈ, દેવા માટે હૃદય જોઈ. બે હાથ ને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી.
નહીતર બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. અને જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર નથી. આહા ખુમારી તો જો કવિની હે, પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર નથી. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરી દિલ ખોલીને. મને અમેરિકામાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો છે. મને કે વિભુદાનભાઈ તમને ભારતમાં અને અમેરિકામાં શું ફેર લાગ્યો? મેં કીધું અમેરિકા અમેરિકા છે, સવાલ નથી. આની એની સંપત્તિ એની વ્યવસ્થાની શું વાત થાય? ભારત ભારત છે અમારો. નહીં તો પત્રકાર હતા એટલે મને કે એમનો જવાબ, અહીંયા જવાબ નથી તમારો. તમને શું થવા સાહિત્યકાર તરીકે શું લાગ્યું? મેં કીધું ભાઈ મારી એવી તાકાત નથી હું અમેરિકા અને ભારતની તુલના કરી શકું. તો ના તમે કંઈક તો કયો. પછી મને જે હુજ્યું મેં કીધું મેં બાબુ, મેં કીધું ભારતમાં અને અમેરિકામાં ફેર એટલો છે, અમારે ત્યાં હજી વાટું જોવાય છે, અહીં કોઈની વાટ નથી જોતું. અમારે ત્યાં તો દીકરો માની વાટ જોઈને બેઠો હોય, મા દીકરાની વાટ જોઈને બેઠી હોય, ભાઈ બેનની વાટ જોઈ અને બેઠો હોય, બેન ભાઈની વાટ જોઈને બેઠી હોય. અહીંયા તો કોઈની વાટું નથી જોતું. હવના રૂમમાં વયું જાય, કોઈને પૂછતું નથી, કોઈને કાંઈ કહેવાય નહીં. કે તો પોલીસને ફોન કરે, આપણને પકડી જાય, છોકરાને મરાય નહીં, મારવા હારુથી ને ત્યાં વેકેશનમાં લઈ આવે. અહીંયા આપણા જે બધા જાય છે ને ત્યાં ક્યાં મરાય? કહેવાનો મારો અર્થ આ દેશની સંસ્કૃતિ બાપ કંઈક જુદી છે. એનો એક પ્રસંગ ભગવાન રામ એકવાર લક્ષ્મણને પૂછે છે, લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન ભાઈ વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શોમાં જીવન વ્યર્થ બની જાય એનું શું? તમારી વાત હું સ્વીકારું છું કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે, પણ પ્રભુ આદર્શોમાં જીવન વ્યર્થ બની જાય એનું શું? તો આદર્શમાં વ્યર્થ બનેલું જીવન લક્ષ્મણ બીજાને માટે આદર્શ બની જાય છે. બોલો, જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય કે ટાટાના બિરલાના હાલે ન્યા? એ નો હાલે. પણ ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. ખરીદો લોકો, મારે અમારું જીવન વેચવું છે. જીવન વેચવું. શું ગુનો હરિચંદ્ર તારામતીનો? સત્ય નો છોડવું ઈ જ ને, એટલો જ ગુનો ને. પણ ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. અને વેચાણા કેવી રીતે? કાશીના ઘાટની ઉપર ખબર દાંત કાઢતા વેચાણા હતા. એને ખબર હતી કે આ ટ્રેનમાં બેહીએ એટલે આવા સ્ટેશન જ આવે. આવી ટ્રેનમાં બેહો એટલે એ સ્ટેશન આવે ને. મેં હરિચંદ્ર તારામતીની એક જગ્યાએ વાર્તા કરી ને, ગામડામાં એક જણો રોવા માંડ્યો. મને કે આવા દખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. એ તારી ઉપર હરિચંદ્ર કસટ હોય કોઈ દી ભલામાણા લેર કર, મોજ કરી, ટિકિટના કાળા બજાર કર. એ જી નથી મફતમાં મળતા એના તો ભૂલ ચૂકવવા પડતા સંતને. ભાઈ નથી મફતમાં
કૌવા પડતા સંતને હાય નથી મફતમાં બજારમાં કંઈક વેચાણા કંઈક ખેલ કલામાં કરતા ભરી બજારમાં કોક વેચાણા કોક ખેલ કલામાં કરતા અને પોતાની પત્નીને દાનમાં દેતા પોતાની પત્નીને દાનમાં દેતા દિલના જેનાનો ડરતા રામ નામ મેલી બહેન દેખત સબ में राम ताके पद वंदन करो वो तो जय जय जलाराम પોતાની પત્નીને દાનમાં દેના દીકરાનો દેના ડરતા સંતને હાય નથી મફતમાં પ્રસંગ સાંભળજો. ભગવાન રામ અને લક્ષ્મણ જ્યારે સબરીની કુટિયાએ જાય છે. સબરી 7 વર્ષની હતી, આપ જાણો છો. આગલા જન્મમાં તો મહારાણી હતી. ખેરી વાત તો લાંબી છે. પછી ગંગામાં ડૂબકી ખાઈને માં ગંગા પાસે વરદાન માંગ્યું હતું કે મારી મોટપ મને ન જોઈ, મારી મહારાણી પણ જો સાધુના આશ્રમો જો ખાલી કરાવતા હોય. ટૂંકમાં કહું તો એ જયારે ગંગામાં સ્નાન કરવા જ્યારે ગંગાજી દર્શન કરવા ગયા ત્યારે એવી વ્યવસ્થા હતી કે આજુબાજુમાં બધી જગ્યાઓ ખાલી કરી નાખો એમ. સંતો આશ્રમો ખાલી કરાવવા પડ્યા હતા અને ખબર પડી અને કીધું કે મને એવા કુળમાં અવતાર દે કે મારાથી કોઈને એમ ન થાય. એટલે ભીડ જ્ઞાતિમાં જન્મી. 7 વર્ષની હતી. બહાર નીકળીને પૂછ્યું આ ઘેટા બકરા પશુઓ એટલા બધા કેમ છે કે તારા લગ્ન થાય છે? ઓ એ જાન આવે છે એની મહેમાન ગતિમાં આ બધી રસોઈ આપવાની છે. હાય હાય મારી જાન થાય, મારા લગ્ન થાય, મારી જાન આવે એમાં એટલા પશુની હિંસા થાય. એ અંગારો જલતો તો ફૂંક લાગી ગઈ અને નીકળી ગઈ જંગલમાં. દોડી 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 માતંગ ઋષિના આશ્રમ જ્યારે આવે છે ત્યારે કામ કરે. ના 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 કામ કરતી 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 જીવન ગુજારે. એમાં ગુરુજીની માતંગ ઋષિની અંતિમ ઘડીઓ હતી. ત્યારે શિષ્ય સમુદાય ઘેરી અને ઉભા હતા. ત્યારે સબરીને કોઈ પાસે નહોતું જવા દેતું. એટલે પગ ઊંચા કરી કરીને ગુરુના છેલ્લા દર્શન કરી લો એમ ડોકા તાણતી હતી ને. એમાં માતંગ ઋષિની નજર પડીને સદગુરુએ એટલું કીધું, બેટા સબરી તારે ઊંચું થવાની જરૂર નથી, તારે નીચું થવાની જરૂર નથી. બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી. તારી ઝૂંપડીએ બેઠી રહેજે. મારો રાઘવ તારી ઝૂંપડીએ આવશે, મારો રામ તારી ઝૂંપડીએ આવશે, મારો બાપ તારી ઝૂંપડીએ આવશે. આટલું બોલ્યા, શરીર શાંત થઈ ગયું અને શબ્દોને કાનમાં બીડી અને ઝૂંપડીએ વહી ગઈ. આવશે, કઈ આવશે તો કહેતું નહોતું. સાંજે આવશે, સવારે આવશે, બપોરે આવશે, આવ્યા કે આવશે. થાતા 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 રામ અને લક્ષ્મણની ઝૂંપડીએ જાય ત્યારે 70 વર્ષની થઈ ગઈ હતી. કલ્પના કરો, 70 વર્ષની સબરી અને રામ અને લક્ષ્મણની ઝૂંપડી તરફ પગરણ કરે છે. ત્યારે ભગવાન રામ ને લક્ષ્મણ પ્રશ્ન કરે છે, પ્રભુ ક્યાં આવ્યા આપણે? કે કેમ? આ પાંદડામાંથી અવાજ આવે છે રામ 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 રામ. આ ખડમાંથી અવાજ આવે છે રામ 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 રામ. આ ધરતીના રથગણોમાંથી અવાજ આવે છે રામ રામ રામ. તારે રાઘવ એમ કહે છે, રઘુકુળમણી રામ એમ કહે છે. લક્ષ્મણ થોડાક હાલશું ને ભાઈ, સબરીની ઝૂંપડી આવશે. એ સબરીની ભક્તિએ આખી પ્રકૃતિને ફેરવી નાખી છે.
હે કે સબરીની ભક્તિએ આખી પ્રકૃતિને ફેરવી નાખી છે. ઓ પછી રામ કે છે લક્ષ્મણ જરા જાવતા શું કરે છે? કેવી ઘડી છે? 70 વર્ષની બુઢી સબરી નેજા માંડી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા છે, રુદન કરે છે. આંખમાંથી ચોધારા આહુની ધાર છે. ગરીબ માણસના ઝૂંપડામાં જેમ ચોમાહાનો ચુવાક થતો આંખોમાંથી પાણી પડે છે અને મોઢામાંથી શબ્દો નીકળે છે કે ઠાકર યમને મેલમાં ઠેલી તું છો એકલનો બેની, અમે તારું અંગ કહેવાય. હમી ગાવે જીવન કોને આશરે જાય. બાપ અમે ક્યાં જાય? કાલા ઘેલા અમે તારા કહેવાના જપીએ તારો જા. એ જી કાલા ઘેલા પ્રભુ અમે તારા કહેવાના અને જપીએ તારો જા. નાથજી ના તો એ કોઈનો નહીં, અમે બીજે ક્યાં જાયે બાપ. ઠાકર અમને મેડ માથેલી તું છો એકલનો બેલી, અમે તારું અંગ કહેવાય. હવે જીવન કોને આશરે જાય. લક્ષ્મણ ધ્રુજવા મીડ્યા. લક્ષ્મણ કોઈ ધ્રુજ્યા નહીં, પણ સબરીનું રુદન જોઈને આર્તનાદ પુકાર જોઈને લક્ષ્મણના પગ મીંડ્યા ધ્રુજવા અને હળી કાઢીને એટલું કીધું પ્રભુ જલ્દી પધારો, મોડું થાય. આવો. પ્રભુ રામ પધાર્યા. સબરીના આનંદની શું સીમા હશે કલ્પના તો કરો. મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો બાપ આવ્યો. પ્રભુ તમારી શું સ્તુતિ કરું? રામે કીધું તારે કોઈ સ્તુતિ વિધિ કરવાની જરૂર નથી, બધી સ્તુતિની વિધિ અમે કરી નાખશું તારી. તો રામ આવ્યા એનો આનંદ તો સબરીને હતો જ, પણ મારા સદગુરુના શબ્દો સાચા પડ્યા કે તારે ત્યાં મારો રામ આવશે ને એનો આનંદ જે સબરીને હતો ને એ કોઈ અનેરો. અને એ અનુલક્ષીને ભગવાન રામ જ્યારે રાવણ નો સંહાર કરવા લંકામાં જાય છે. બાબુ દુલા કાગની એક કવિતા છે કે સીતાજીને મળવા માટે જ્યારે રાવણ જાય છે ને ત્યારે સીતાજી તરણું આડું રાખીને આમ જુએ છે અને રાવણ એમ જ કહે છે કે તમે એકવાર મારા સામે જુઓ. માતાજી જોતા નથી. પછી એના મંત્રી હતા ને એને એક રસ્તો બતાવ્યો કે તમે તો માયાવી છો, તમે કોઈ પણ રૂપ લઈને જઈ શકો ને, તો એમ કરો ને તમે રામ બનીને જાઓ એમ. અને જ્યારે રામ બની અને આ બેહૂબ રામ બન્યા. કારણ કે આ તો રાવણ છે, ગમે એ માયા કરી શકે. બહુ આમ તો વિચાર કરો તો શિવનો પરમ ઉપાસક હતો, એની તો આપણે છેલ્લે વાતો કરશું પછી. પણ અહીંયા રામ બન્યો, પણ આ બેહૂબ રઘુકુળ મણી રામો અને જઈ ગયો. તરત જ પાછો આવ્યો, આવી અને રોવા માંડ્યો. એટલે બધા મીંડા પૂછવા શું થયું? હે રૂપ ધરું ત્યાં તો રે મને એવા સંકલ્પ આવે, એવા સંકલ્પ આવે, એવા સંકલ્પ આવે મારા રૂપિયાને રોગ ગાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ. ક્લિયર કરો, ચોખ્ખું કરો.
भाई कुबेर ने जय मनावो एनी गादी आवे। हमारी गादी क्या है? तुम्हारा भाई कुबेर की गादी है। भाई कुबेर ने जय मनावो एनी गादी आवे। कुबेर ने जय मनावो एनी गादिए आवे। लंका नगरी रूप धरी ने मने वन नो मार्ग बतावे। राम मने एवा संकल्प आवे। एवा संकल्प आवे मारा रुदिया ने रोवरावे। राम मने एवा संकल्प आवे। भाई झूठी ने धन हेलू करूं मारा दिलड़ा ने रे डरावे। भाई झूठी ने धन हेलू करूं मारा दिलड़ा ने रे डरावे। बाप जो मारा पर्वत बोले मारा आत्मा ने अकलावे। राम मने एवा संकल्प आवे। आवे मारा मनला ने मुझावे। राम विभीषणनी साची वातु बाप ने पानी पड़ावे। विभीषण मने बहु कीधुं। विभीषणनी साची वातु मारी बाप ने पानी पड़ावे। प्रेम पोतानी ओछी उघाड़ी मने भरत ना पाठ बनावे। राम मने एवा संकल्प नारायण वो कठिन है प्रेम पंथ की पीर। पद पद में जन मर्जी लगे वो तो श्वास में थी। पोतानी ओछी उगाड़ी मने भरत ना पाठ बनावे। राम मने एवा संकल्प आवे।
તણખા તનમાં તાપ તપા મંદોદરીની વાતોના તણખા રાવણ કે મારા તનમાં તાપ તપાવે. હું રામ બની અને સીતાને જ્યાં મળવા જાઉં છું તો મને સંકલ્પો આવે છે. એ જે મંદોદરીની વાતોના તણખા મારા તનમાં તાપ તપાવે. મહારાણી મંદોદરી જ્યારે રાવણ જાય છે ને યુદ્ધમાં ત્યારે કહે છે કે હવે તો પાછા વળો, હવે તો કોઈ રહ્યું નથી, બધા રણ મેદાનમાં હોમાઈ ગયા. અને તમને ખબર છે કે જે જનકપુરમાં ધનુષ બાણને એક દોરાવા તમે ખેહવી નો કહી ગયા એની ઉપર સામે બાણ ચડવાના છે. હવે તો પાછા વળો. તારે ખડખડા દાંત કાઢી હું બોલ્યો તો ખબર કે હવે તો ગાંડી માથું બધું બગડે. હે દુશ્મનાવટ એવી કરવી છે કે એને હાથે મરીને જ મુક્તિ મેળવવી છે, નકર તો ક્યાં મળે એમ જ હતી. હે એ તો દુશ્મનાવટથી એવી દુશ્મનાવટ કરી એને કે રામાયણ વાંચી છે ને ખબર છે કે આખી રામાયણમાં રાવણ કોઈ રામ બોલ્યો નથી. બોલો, તપસી બોલ્યો છે, સાધુ બોલ્યો છે, વનવાસી બોલ્યો છે, મૃત્યુ વખતે જ રામ બોલ્યો છે અને ગતિ મળી ગઈ. બાપો રામે તો કદાચ ઘણા ગાંઠાને તાર્યા હશે પણ રામના નામે તો પથરાને તાર્યા છે. એનો એક પ્રસંગ આપણે બાપુને યાદ રહી છે એટલે કહી દઉં કે એ જ કુળ રાવણ તણો નાશ કીધા પછી અને રામને એક દીવે મંગાવ્યો. મુજ તણા નામથી પથ્થર તરતા હતા એના બધો ડોંગ કોણે ચલાવ્યો. રાવણનું કુળ જયારે ખલાસ થઈ ગયું પછી રામને વિચાર આવ્યો કે ઓહો મારા નામથી પથ્થર તીરા પુલ બાંધો, આ બધું કોણે હાકી મૂક્યું. અને એ જ વિચારમાં રામ ઉભા થયા. નવ પછી કોઈને સાથ લાવ્યા અને સર્વથી છુપતા છુપતા રામજી એક દિયે દધીથી આવ્યા. વિચાર તો આવ્યો અને કોઈને ખબર ન પડે એમ છુપી રીતે દરિયાને કિનારે આવીને ઉભા રહ્યા. શું કર્યું કે તીર સાગર તણે રામ ઉભા રહ્યા અને જાણીએ કોકથી હોય ડરતા. કાકરી એક લીધા પછી નાથજી ચૌદીસે રામજી નજર કરતા. રામ જયારે નીકળ્યા ને ત્યારે હનુમાનજી એના પરમ ભક્ત કે ચતુર હનુમાનજી બધું સમજી ગયા અને ચાલ્યા એ રઘુનાથ પેલે. એ રામનો દાસ એ વેરીના વતનમાં એ રામને એકલા કેમ મેલે. એ રામનો દાસ એ વેરીના વતનમાં મારા રામને એકલા કેમ મેલે. રામ જે દરિયા કિનારે જવાના હતા ને જાડીની આગળ હનુમાનજી છુપાઈ ગયા. હે અને તીર સાગર તને રામ ગુબારિયા જાણીએ કોકથી હોય ડરતા. અને કાંકરી એક લીધા પછી નાથજી ચૌદીસે રામજી નજર કરતા. ફેંકતા કાંકરી તુરત તળિયે ગઈ અને તિસકરે જાણીએ હોય લૂટા. રામ પોતા થકી ખૂબ પોઠા પડ્યા એને શરમના શેરડા મુખ છૂટા. ફેંકતા કાંકરી તુરત તળિયા ગઈ અને તસ્કરે જાણીએ હોય લૂટા. રામ પોતા થકી ખૂબ ભોઠા પડ્યા એને શરમના શેરડા મુખ છે. પણ ચતુર હનુમાનજી વૃક્ષની ઘટાથી નીરખે છે. ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું એના રઘુનાથજી શું કરે છે. અને ધરણમાં જાય કપી હાથ જોડી કહે નાથ આવી મતી કેમ આવી. અને હાથ જેનો ગ્રહ્યો એને ફેંકતા આપના બિરદની શરમ ના આવી. આપ રઘુકુળનું સંતાન છો, દશરથના દીકરા છો, કૌશલ્યાના જાયા છો. કે ફેંકતા કાકરી તુરત તળિયે ગઈ. તળિયે કાકરી હોય ગઈ આપના બિરદની શરમ ના આવી. તારનારા બની નિર્મા થકેલો અને માફ કરજો કરી ભૂલ ભારે. તમે તર છોડશો તે અને નાથજી ત્રણ લોકમાં પછી કોણ તારે. તમારા હાથમાંથી છૂટી ગયા પછી
આ જગતમાં તમારાથી કોણ મોટું છે રાઘવ કે એને તારી શકે? એટલે કે છે એની ઉપર બાણ ચડવાના છે. રાવણ હવે તો સમજી જાઓ. મંદોદરીની એ વાતું ના તણકા તન માતા પ્રતપાવે. મંદોદરીની વાતું ના તણકા તન માતા પ્રતપાવે. મારી કરણી મૂર્તિ બનીને મારા રૂપિયાને રોવડાવે. રામનું મને એવા સંકલ્પ આવે. ખોટો હું જ્યાં રામ બનું ત્યાં રામ રુદામાં આવે. ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં રામ રુદામાં આવે. રામ બનું ત્યાં રામ રુદામાં આવે. ખોટે ખોટો જ્યાં રામ બનું રામ રુદામાં આવે. કાગ સીતાજી માગણી પાસે કાગ સીતાજી માગણી પાસે મારું રાવણ પણ એ નિશાવે. રામનું મને એવા સંકલ્પ
કે ઝવેરચંદ મેઘાણીની કવિતા હોય કે કવિદાદની કવિતા હોય, જે કવિતા મને તમને ઈશ્વર તરફ લઈ જતી હોય, જે કવિતા મને તમને સંસ્કૃતિનું દર્શન કરાવતી હોય, એને કવિતા કહેવાય. ઘણા લખે છે મારું નામ કવિ જર્મન છે ને પાતળો મારો બાંધો છે ને બાંધામાં એક હાંધો છે, નીજ મારી મને વાંધો છે. આ હાંધા ને બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે સડી જાય. કવિ કવિ ઓહો. હમણાં એક ભાઈને કોકે તેને પૂછ્યું કે તમે કેટલા ભાઈઓ? તો કે 5 હતા. તો કે એક શું ગુજરી ગયા? તો ગુજરી નથી ગયા, કવિ થઈ ગયા. એટલે ગયા હાથમાંથી એમ. હાવ એ કોણ? આ હાંધા બાંધા વાળા એમ. બાકી તો કવિતા એવી હોવી જોઈએ કે જે મને તમને કવિતા ઈશ્વર તરફ લઈ જતી હોય. આપણા ગોંડલના અંધકવિ મનુભાઈ મધ્યમાં અર્થને લીધો. મારે હું તમને આનંદ કરાવવાનો છું. આ તો મને પ્રસંગો યાદ આવે એટલે કહું છું. બાકી હાસ્યરસ આપણો તો એવો હોય છે પવિત્ર હાસ્યરમ કે બાપુની હાજરી હોય તો મર્યાદા ભંગ ન થાય, સંતોની હાજરી હોય, બહેનો દીકરીઓ મા દીકરી બેઠા હોય, કારણ કે હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે. હમણાં એક ભાઈ છે ને ઇન્ટરવ્યુ દેવા ગયા, એટલે ઇન્ટરવ્યુ લેનારા પૂછ્યું કે તમારો અનુભવ શું? તો કે બેઠું રહેવાનો. આજ કઈ ડિગ્રી કહેવાતી છે કે તો અહીંયા આવ્યા શું કામ? તો સંજોગો ઊભા કર્યા એટલે અહીંયા આવ્યા. આ કોઠા હુદની આ વાતો છે. જો ગામડામાં છે ને, ગામડામાં અભણ માણસો જો ફ થાય ન થવું જોઈએ, ઘણું ન થવું જોઈએ, પણ તોય હાલે બરાબર છે. માંગરોળ પાસે અમારો પ્રોગ્રામ હતો. માંગરોળ પાસે વાવાઝોડું ઉપડ્યું હતું ને એ દરમિયાનમાં હકીકત હું આ જોક્સ નથી, આ બનાવટ ઓલા નથી જોક્સ કે એમ નહીં. અમુક અમારા આ હાસ્યના પ્રસંગો કહેવાય, આને જોક્સ નો કહેવાય. હાસ્યના પ્રસંગ તો જીવનમાંથી નીકળતા બધા પ્રસંગો છે. જોક્સ છે ને એ તો મિમિક્રી વાળા જે કે ને બે ઘડી તમને મજા આવે, ગદગલિયા થાય એમ. પણ હાસ્યના પ્રસંગ તમે રોજ રોજ બોલે ને રોજ સાંભળે એને હાસ્યના પ્રસંગો કહેવાય. લ્યો હવે તમને એક દાખલો આપી દઉં. એક જણે બંગલો બનાવ્યો 25-30 લાખનો. આપણે શું કામ ઓછા કહેવા જોઈએ? આપણે ક્યાંય દીધા નથી ને. એટલે એમાં મહેમાન એક આટો દેવાયો. મહેમાન બિચારો ગરીબ, મામા ફૂઈનો કોઈ ભાઈ થતો હશે ને ગરીબાઈમાં જીવન જીવે ને સાંભળ્યું કે આને બંગલો બનાવ્યો કે હાલ જોતો આવું અને સારું સારું કંઈક ખાતો આવું એમ. કારણ કે આવો બંગલો બનાવ્યો હોય ત્યાં જમવામાં શું ખામી હોય? ઓછી વાતો કરો બાપા, ઓછી વાતો કરો બાપા. એમાં બિચારો આવ્યો તો ખરો, પણ હવે ખાવા દઈએ તો વાંધો નહીં, પણ પેલા બંગલો મીંડો બતાવવા. આ મારા દીકરાનો મોટો રૂમ ને આ નાના દીકરાનો રૂમ ને હવે આ બિચારો વાહ હેલો જાય, રસકામાં બકરી હાલી જાય એમ. અને ફરીને થાકીને ત્યાં થઈ ગયો અને જમવા બેઠા ને તો કઢીને રોટલો બે જાય એમાં, બોલો બીજું કાંઈ નહીં. હો અને પાછો કે લ્યો કરો હરિહર, બત્રીભાઈના ભોજન હોય એમ કે કરો હરિહર. તો મહેમાન કે બસ એટલું, આ બે જ વસ્તુ છે? તો કે હા. મહેમાનની સોટલી ખીતો થઈ ગયો. ક્યાં તે બધું આમાં નાખી દીધું, એટલે એના કરતાં રીંગણા જેટલું રાખ્યું તો શું વાંધો હતો? એ આ બંગલામાં એક બારી ઓછી મૂકી હોત અને રીંગણાનો વેત રાખ્યો તો તારા બાપનો હું ગરાવ્યો જતો હતો. આ હાસ્યના પ્રસંગો કહેવાય. તમે વાસ્તવિકતા છે. તમે જુઓ, આ જોક્સ નથી. હવે તમે જો ઘણા મકાન બનાવે ને પાયા છાપે ને, પાયા, આ તમારા મારા અનુભવની વાત કરું, પાયા છાપે ત્યારે ઓલું મજૂર એમ કહે કે એક જોડી સિંદરી બપોર પછી આવો તાર લેતા આવજો ને શેઠ. તો ઓલો 5 જોડી લઈ જાય. ઓલે મગાવ્યું 5 જોડી સિંદરી કે લ્યો રાખો. કે ના બાપા એક જ જોડી. નહીં વાપરો મોજ કરો, વાંધો નહીં તમે તમારે. ઠેક ભલે બાપા. અને એ બંગલો પૂરો થાય ને ફર્નિચરનું કામ હાલતું હોય ને તો મિસ્ત્રી એમ કે 1 કિલો ખીલી લેતા આવજો ને, તો 100 ગ્રામ લઈને જાય. કે લ્યો ક્યાંક આ 100 ગ્રામમાં નો થાય જાય બધું, ભાઈ રહેવા દો ને, હાલી નીકળ્યા હતી કે. હવે લ્યો આ જીવનની વાસ્તવિકતા છે કે નથી? લ્યો કયો છે? આ હાસ્યના પ્રસંગો સહજ જન્મે છે. એમ માંગરોળમાં અમારો કાર્યક્રમ, અને એક ભાઈ અમને ચા પીવા એને ઘેરે લઈ ગયા. પ્રોગ્રામને વાર હતી એટલે તો મેં બાપાને પૂછ્યું, મેં કીધું કેમ બાપા તમારે વાવાઝોડા કેવી નુકસાની કરી? ત્યાં તો દાંત બી ના કાઢવા લ્યો.
અને ઘૂર લઈ ગયા હો, છોકરું હા હલી જાય એમ. હા ઘણા તમે જો ઘણા બહુ બીડીયું પીએ ને પછી એવી ઉધર થાય આપણને એમ થઈ જાય બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હોય. હેઠી આવેથી ખબર પડી કે આ બંધ ક્યાં થઈ, ત્યાં તો ઊંચી ચડી હતી. એમ છોકરું હા હલી એમ હા લઈ ગયા. અને પછી મેં પૂછ્યું, મેં કીધું બાપા હું તો તમને નુકસાનીનું પૂછું છું કે તમને આ નુકસાની એટલી બધી થઈ કેવી થઈ એમ વાવાઝોડામાં કંઈક ખબર નહીં હું હાલે છે વ્યવસ્થા. અચ્છા વાંધો નહીં. ઓ છે જે કાંઈ જે છે એ ખુરશી સારું થઈને છે ને કિશોરભાઈ. આમાં તો બધાનું આવે ભાઈ હો. હા એક દિન ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર સાહેબને કે કબજિયાત બહુ થયું તો હાલ્યો આ ગોળી પેટ સાફ થઈ જાય ને જુલાબ લાગશે. બીજે દી આવ્યો તો કે અસર ન થઈ કાંઈ નહીં, તો કે ના આલ્યો આ ટીકડી હવે તો બહુ સરસ રીતે તમારું પેટ સાફ થઈ જાય અને શાંતિ થઈ જાય. ત્રીજે દી આવ્યો મને અસર ન થઈ, નહીં તો કે ના આલ્યો આ ગોળી હવે તો ઢોર નહીં લાગે એમ. અને પાંચમે દી આવ્યો અસર નથી મને, અરે અસર નથી, ડૉક્ટરને પરસેવો લઈ ગયો. એ ગોળી રીતે તમને જુલાબ ન લાગ્યો તો કે ના, કે તમે શું ધંધો શું કરો છો, તો કે કલાકાર છું. ઓ હા 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 લોક ડાયરાના લોક સાહિત્યના વેલી વાત કરો ભલામણ. આલ્યો 25 રૂપિયા લોજમાં જમ્યાઓ, પેટમાં કાંઈ નથી, જુલાબ છે ના લાગે. નીકળી ભૂખે પેટે રાડ્યું નાખીશ. એટલે આ તો બધાયનું આવે મારો કહેવાનો અર્થ. એક ડોક્ટરે એક જે ઇન્જેક્શન દેવા ગયા એટલે દર્દી કે મને સાહેબ ઇન્જેક્શન ન દેતા, પીવાની દવા દો. તો પણ તને ખબર નહીં પડે એવું, તું મારો હાથ હલવો તો જો ભાઈ, ભલે ને બેઠા બધા એ બાબા પર તો સાહેબને આવી લ્યો તો આવું જોઈને ને. ના ના ડૉક્ટરમાં આમાં મેં કલાકારની કીધી પછી ડૉક્ટરને તો આવે જ ને યાર. પેલા મેં મારી કીધી તમારી આવે કે મને પીવાની